હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું સ્વાધ્યાય 1.4ની થિયરી, એટલે કે સ્વાધ્યાય 1.4 આખું કમ્પ્લીટ જોયેલું. હવે આ સ્ટાર્ટ કરવાનું છે સ્વાધ્યાય 1.5. તમને થિયરી યાદ જ હશે, પૂરકગણ ને ધ મોર્ગન્સ લો એને આધારિત છે. જો ઓકે, એકદમ ઇઝી ક્વેશ્ચન્સ છે. જો તમને એવું લાગે છે કે પૂરકગણ તમને ખ્યાલ આવી ગયો છે એકાદ બે એક્ઝામ્પલ્સ જોઈને, તો તમારે એ ક્વેશ્ચન ત્યાં મૂકી દેવાનો, એટલે કે વિડીયો જોવાનું મૂકી દેવાનું, પોઝ કરી દેવાનો, અને તમારે પછી આગળ જાતે સોલ્વ કરવું. અને પછી જો કશે ખોટો આન્સર આવે તો તમારે વિડીયોના સોલ્યુશનના ઇન્ટેન્સથી જોવું. તો સ્ટાર્ટ કરીએ. યુ બરાબર 1 2 3 4 5 અપ ટુ 9. યુ એટલે શું છે? 1 થી 9 સંખ્યા. એ શું છે? 1 2 3 4. બી છે 2 4 6 8 યુગ્મ સંખ્યા 8 સુધીની. અને સી છે 3 4 5 6 વચ્ચેની કોઈ પણ રેન્ડમ સંખ્યા મૂકી દીધી, 3 4 5 6. હવે આપણે કરવાનું શું છે દાખલામાં? તો કે આપણે પૂરકગણને અલગ અલગ પ્રોસેસ કરવાની કીધી છે, તે આપણે કરવાની છે. જેમ કે પહેલું કીધું છે એ ડેશ એટલે નોટ એ. નોટ એનો મિનિંગ એમાં નહીં હોય તેવા ઘટક. આપણે એવા ઘટક લખવાના જે એમાં નહીં હોય. તો એમાં નહીં હોય તો ક્યાં હોય? તો યુમાં હોય, સાર્વત્રિક ગણમાં હોય. એટલે સાર્વત્રિક ગણમાંથી એવા ઘટક લખવાના જે યુમાં એમાં નથી. ઓકે, તો એની સાદી વ્યાખ્યા આપણે એવું લખેલું સૂત્ર એ ડેશ બરાબર યુ માઇનસ એ. ઓકે, તફાવત ગણથી જ બનેલો છે પૂરક ગણ, પણ તફાવત ગણમાં ખાસિયત શું છે? તો કે યુ આવશે, પહેલો ઘટક યુ આવશે, એટલે માત્ર યુમાં હોય એની સાપેક્ષ એવું કહી શકાય. બરાબર. તો યુ માઇનસ એ માટે વાત કરીએ તો યુ માઇનસ એમાં યુ એટલે 1 2 3 અપ ટુ 9, એ એટલે 1 2 3 4, એ એટલે 1 2 3 4. તો યુ માઇનસ એ, તો યુમાં એવી વેલ્યુ લેવાની જે એમાં નહીં હોય. તો એની જેટલી પણ વેલ્યુ એ બધી બાદ કરી દેવાની. 1 2 3 4 આગળની બાદ કરી દો, તો વચ્ચેથી કઈ વધવાની? 5 6 7 8 ને 9. ઓકે, આ ખ્યાલ આવતો હશે તમને. જો કન્ફ્યુઝન હોય તો પાછું અહીંયા આખું લખી દઉં. 1 2 3 અને બીજી કઈ સંખ્યા? 4 5 6 7 ને 8 ને પછી 9. તેનો મતલબ 1 2 3 4 કાઢી નાખવાનું, તો 1 2 3 4 નીકળી જાય. તો વધે કેટલું? 5 6 7 8 9. 5 6 7 8 9 આવું થઈ ગયું એમ. ઓકે, પછી બી ડેશ એટલે યુ માઇનસ બી, માત્ર યુમાં હોય બીની સાપેક્ષ. તો 1 2 3 અપ ટુ 9 માંથી મારે કેટલા નંબર કાઢી નાખવાના સાર્વત્રિક ગણમાંથી? 2 4 6 8. આ યુગ્મ ઘટકોને કાઢી નાખવાના, એટલે 2 4 6 8 જાય તો 1 3 5 7 9. આટલી જ સંખ્યા વધશે. ઓકે, આ થઈ ગયો બી ડેશ. હવે આપણે શોધવાનો છે એ યોગ સી હોલ ડેશ. એ યોગ સી હોલ ડેશ. ઓકે, એ યોગ સીનો પૂરક ગણ મેળવવાનો. તો પહેલાં આપણને એ યોગ સી તો ખબર હોવી જોઈએ. તો એ યોગ સી પહેલાં મેળવીશું. તો એ એટલે 1 2 3 4, યોગ સી એટલે 3 4 5 6. તો 1 2 3 4 યોગ 3 4 5 6. તો એમાં તમે ઓબ્ઝર્વ કરો, ચેક કરો, યોગગણ એટલે બંનેમાં આવવા જોઈએ, એમાં હોય અથવા બીમાં હોય. તો પહેલાં આપણે એના ગણ લખી દઈશું 1 2 3 4. અને હવે 3 4 આવી ગયો છે ઓલરેડી છે જ, તો હું 5 6 લખી દઈશ. ખાલી 5 6 નથી આવ્યા તો એને આપણે લખીશું. એટલે આ થઈ ગયું એ યોગ સી. હવે આપણે કરવું છે એ યોગ સી હોલ ડેશ. આ શોધવું છે. તો ડેશ એટલે કેટલા થશે? ડેટ્સ એટલે યુ માઇનસ એ યોગ સી. યુમાંથી આપણે એ યોગ સીના બધા જ ઘટક કાઢી નાખવાના, એટલે 1 થી 6 કાઢી નાખો તો તમને જવાબમાં કેટલા મળે? 7 8 9. તમારે આ જ રીતે લખવું. બરાબર. પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય ત્યારે મેથડમાં તમારે આ પ્રોપર મેથડથી જ આખો સમ સોલ્વ કરવો. MCQ મેથડ હોય તો તમે ગમે તેટલા સ્ટેપ સ્કીપ કરી શકો, તમારી રીતે જે ખ્યાલ આવે તે રીતે લખી શકો. ચાલો, એટલે 7 8 9 આપણો જવાબ થઈ ગયો. તો એના જ જેવો ક્વેશ્ચન નંબર 4 અને 5 છે. 4 છે, સોરી. 4માં તમે જોશો તો એ યોગ બી હોલ ડેશ છે. એ યોગ બી હોલ ડેશ છે. બરાબર. તો એ યોગ બી શોધો અને એનો ડેશ કાઢવાનો. તો આ તમારે જાતે ટ્રાય કરવાની. ઓકે, એટલે એ હોમવર્ક લખ્યું છે. અને બી માઇનસ સીમાં પણ તમારે જાતે ટ્રાય કરવાનું, કેમ કે લાસ્ટ લેક્ચરમાં તમે બી માઇનસ સી રિલેટેડ ખાસું સારું સમજ્યા છો કે બી માઇનસ સી એટલે કેટલા આવે. તે તમને ડાયરેક્ટ હું અહીંયાથી જ બતાવી શકું કે બી માઇનસ સી માત્ર બીમાં હોય, સીની સાપેક્ષ. બરાબર, સીની સાપેક્ષ માત્ર બીમાં હોય. તો સી પાસે કયા ઘટકો છે? બંનેમાં કોમન ઘટક કયા છે એ જોઈ લો. 4 છે, 6 છે. એનો મતલબ કે 2 અને 8 અલગ છે, તો બી માઇનસ સીમાં 2 8 આવશે. તો એના ડેશમાં શું આવશે? 1
2 નહીં આવે, 3 4 5 6 7 8 નહીં આવે ને 9, એટલે આ તમને જવાબ મળી ગયો. ઓકે, એટલે આ થઈ ગયો આપણો છઠ્ઠો ક્વેશ્ચન. બી માઇનસ સી હોલ ડેશ. આ ડાયરેક્ટ મેં જવાબ બતાવ્યો, તમારે રેગ્યુલર મેથડથી પ્રોપર વે આખું લખવાનું. ઓકે, નેક્સ્ટ 5th નંબર જુઓ, એ ડેશનો ડેશ. તો આપણે ત્યાં જ એક આ પ્રોપર્ટી શીખેલા કે પૂરક ગણનો પૂરક ગણ એટલે એ જ ગણ આવે. તો આમાં શોધવા જવાની જરૂર નથી, ડાયરેક્ટ જ લખી દેવાનું ગણ એ જવાબ, કેમ કે થિયરિકલ પોઈન્ટ છે અને સાચું જ છે. ઓકે, તો એ ડેશનો હોલ ડેશ, તો એ આન્સર આવશે એ. ડેશનો ડેશ લો તો પાછું એ જ આવવાનું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 2. એ પણ એકદમ ઇઝી છે. જો તમારાથી જાતે જ થઈ જાય તો વિડીયોને જોયા વગર જ તમે આખો ક્વેશ્ચન સોલ્વ કરી દો. એ બી સી ડી ઈ એફ જી એચ નીચેના ગણના પૂરક ગણ શોધો. આ બધાના પૂરક ગણ જોવાના. એનો મતલબ કે આમાં નહીં હોય અને આમાં હોય એવા ઘટક એ બધા માટે લખવાનો. તો જોઈ લઈએ. યુ એટલે એ થી એચ સુધીના સ્મોલ આલ્ફાબેટ બધા જ આવશે. એ ઇઝ ઇક્વલ ટુ એ બી સી. એ ડેશ એટલે કેટલા? તો કે યુ માઇનસ એ. એ ડેશ એટલે યુ માઇનસ એ. તો યુમાંથી આપણે એ બી સીને કાઢી નાખશું. તો એ બી સી નીકળી જાય તો ડી ઈ એફ જી એચ એ આપણો જવાબ થઈ ગયો એ ડેશ. બીમાં શું છે? તો બી છે ડી ઈ એફ જી. તો બી ડેશ બરાબર કેટલા? યુ માઇનસ બી. તો યુમાંથી આપણે ડી ઈ એફ જીને કાઢી નાખીએ તો જે વધ્યું તે વધવાનું એ બી સી એચ. કેમ કે યુમાંથી આ કાઢવાના, દેટ મીન્સ યુની અંદર આ બધા ઘટક હશે જ. એટલે તમે એવું સમજી પણ શકો કે એ બાદ કરવાના. આવું તમે અહીંયા વિચાર લો પૂરક ગણમાં તો ચાલે, વાંધો નહીં આવે. સી ડેશ પણ તમને ખ્યાલ આવી જાય. સી ડેશમાં શું કર્યું છે? તો કે એ સી ઈ જીને આપણે યુમાંથી બાદ કરીશું. એ સી ઈ જીને. તો એ સી ઈ જી કાઢી નાખીએ તો આ બી ડી એફ એચ આવે. આટલા ઘટક વધવાના. આ થઈ ગયા સી ડેશ. એટલે જે ત્રીજો ક્વેશ્ચન છે તેને સી નામ આપ્યું. ચોથોમાં ડી છે એફ જી એચ એ. તો એ થી એચ જે વેલ્યુ છે એટલે કે યુ છે તેમાંથી આપણે એફ જી એચ એને બાદ કરીશું. તો એફ જી એચ એને બાદ કરીએ તો વધે બી સી ડી ઈ. એટલે આ થઈ ગયા પૂરક ગણના ઉદાહરણ. ઓકે, એકદમ ઇઝી ક્વેશ્ચન્સ હતા. આગળ જોઈએ. એવા જ ક્વેશ્ચન પાછા રિપીટ થાય છે, પણ ફરક એટલો કે ગુણધર્મની રીતથી આપેલું છે. અહીંયા તમને ગુણધર્મની રીત બધી દેખાશે. એટલે આપણે પહેલાં યાદીની રીતમાં વિચારવું પડે અને યાદીની રીતને એના સાર્વત્રિક ગણમાંથી બાદ કરવું પડે. તો સાર્વત્રિક ગણ શું છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે સાર્વત્રિક ગણ. ઓકે, એટલે એન થઈ ગયો. તો અહીંયા મેં લખેલો છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. આ તો નહીં ખ્યાલ આવે એના માટે લખ્યું. બાકી તમે આ નહીં લખો તો ચાલે. 1 2 3 4 બતાવવાની જરૂર નથી. એન રાખો અને ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય તો ઇનફ છે. ઓકે, તો ક્વેશ્ચન જોઈએ. પહેલા ક્વેશ્ચનને હું ગણ નામ એ આપું છું. પહેલાને એ શું લખ્યું છે? એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તમારે સ્ટાર્ટ એવી રીતના જ કરવાનું. એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યામાં આવનાર યુગ્મ સંખ્યા કઈ કઈ તે વિચારવાનું. તો પ્રાકૃતિક સંખ્યામાં આવનાર યુગ્મ સંખ્યા 2 4 6 8 અપ ટુ છે. આ યુગ્મ થઈ ગઈ એટલે આ ગણ એની યાદી મળી ગઈ અને ખ્યાલ આવી ગયો છે પ્રાકૃતિકમાં યુગ્મ એટલે 2 4 6 8 બધી. હવે આપણે શું કરીશું? એ ડેશ. એ ડેશ એટલે યુ માઇનસ એ. પ્રાકૃતિક સંખ્યામાંથી બધી જ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા બાદ કરી દેવાની. એટલે આપણને યુગ્મ સંખ્યા એટલે n - 2 4 6 8 બાદ કરો તો તમને જવાબ કયો મળે? 1 3 5 7. અને ઇનકેસ કન્ફ્યુઝન થાય તો આવું કરવાનું. જો એનમાંથી આપણે એવી સંખ્યા લેવાની છે કે જે અહીંયા નહીં હોય, કાં તો આપણે બાદ કરવાની છે. તો 1, તો કે 1 અહીંયા નથી તો આવી ગયું 1. 2 અહીંયા છે તો 2 કટ થઈ ગયો. 3 નથી, જોઈ શકો 3 નથી તો 3. પછી 4 તો કે 4 આવે છે એટલે કટ થઈ ગયો. પછી 5 તો 5 7 અપ ટુ. ઓકે, એમ તો એટલો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે કેમ કે પ્રાકૃતિક સંખ્યામાંથી બધી જ યુગ્મ સંખ્યા ચાલી જાય તો યુગ્મ સંખ્યાનો ગણ આવે. એટલે જવાબમાં ગુણધર્મની રીતે લખવું હોય તો આવું પણ લખી શકો. એક્સ જ્યાં એક્સ એ અયુગ્મ સંખ્યાઓનો ગણ. બરાબર, પણ અહીંયા આપણને એવું કંઈ નથી કીધું કે કઈ ગુણધર્મ રીતે લખો. તમે આટલું પણ લખો તો પણ તમારો આન્સર રાઈટ આપવો જ પડે. 1 3 5 7 અપ ટુ એટલે યાદીની રીતે જવાબ તમે લખ્યો છે. મને જો ગુણધર્મની રીતે જવાબ જોતો હોય તો હું સ્પેશિયલી લખીને આપું કે ગુણધર્મના સ્વરૂપમાં જવાબ આપો. MCQ હોય તો એવું પૂછી શકે, નીચે ગુણધર્મની રીતે આપેલું હોય એટલે ખ્યાલ આવી જાય. બીજું, એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે
ઓકે, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એને પણ પાછું એ જ નામ આપેલું છે. તો એક્સ જ્યાં એક્સ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 3, 5 અપ ટુ. તો પ્રાકૃતિક સંખ્યામાંથી અયુગ્મ બાદ કરો 1, 3, 5, 7 અપ ટુ કાઢી નાખો તો શું આવે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે 2, 4, 6, 8 અપ ટુ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ આવશે. ઓકે, એટલે ઇઝી જ છે. નેક્સ્ટ, એક્સ એ 3નો ધન ગુણિત છે. 3નો ધન ગુણિત એટલે સીમાં તમારે અહીંયા બીમાં લખવાનું 3નો ધન ગુણિત છે. તો 3, 6, 9, 12 અપ ટુ. તો એનમાંથી આપણે 3, 6, 9 અપ ટુ કાઢવાનું. તો હવે આ લખવાની પેટર્ન થોડીક સમજવી. પહેલી 2 કે 3 વેલ્યુ લખીને જવા દો તેની ચાલે. જો 3 નથી, 3 કાઢી નાખવાનો એનમાંથી. તો 1, 2 લખો, 3 નીકળી ગયો. 6 કાઢવાનો છે એટલે 4, 5 તો આવે, પછી 6 કાઢી નાખો, પછી 7, 8 આવે, ડોટ ડોટ ડોટ. એટલે આ પેટર્ન પકડાઈ ગઈ. જોવાવાળાને ખ્યાલ આવી ગયો કે હા પેટર્ન રાઈટ લખેલી છે. આગળ શું આવશે તો કે 9 છોડી દેવાનો, 10, 11. એટલે તમારે જ્યારે પણ આવી રીતના વચ્ચેથી અમુક રેન્ડમ સંખ્યા જતી હોય, ફિક્સ પેટર્ન વાઇઝ જતી હોય, એટલે 2 સંખ્યા આવી એના પછી ત્રીજી ગઈ, પાછી 2 સંખ્યા આવી પછી ત્રીજી ગઈ, તો ત્યારે તમારે આ રીતે કામ કરવાનું રહેશે. આવી રીતના પ્રોપર વે થોડુંક લાંબો આન્સર લખવાનો. સી ગણ કોને કીધો છે તો કે ચોથાને. એક્સ છે અવિભાજ્ય સંખ્યાનો ગણ. તમને ખબર જ છે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે છે? 2, 3, 5, 7, 11, 13 અપ ટુ અવિભાજ્ય સંખ્યાનો ગણ. તો જે n પ્રાકૃતિક સંખ્યા છે તેમાંથી 2, 3, 5, 7, 11 એટલે કે અવિભાજ્ય બધી કાઢી નાખો તો વિભાજ્ય વધશે. બરાબર? કાં તો અવિભાજ્ય ન હોય. બરાબર? 1 કશે જ નહીં આવે, અવિભાજ્યમાં પણ નહીં આવે, વિભાજ્યમાં પણ નહીં આવે. એટલે હું એવું નહીં કહી શકું કે આ વિભાજ્ય સંખ્યાઓનો ગણ, કેમ કે 1 કશે જ નહીં આવે. જો ક્વેશ્ચનમાં તમને આવું પૂછ્યું શું આને વિભાજ્ય સંખ્યાનો ગણ કહેવાય, તો આ વાત ખોટી. કેમ તો કે 1 કશેનો જ નથી વિભાજ્ય, નથી અવિભાજ્યનું એમ. એટલે 1 આવશે કેમ કે 1 આ બાજુ નથી. પછી 2, 3 આવી ગયું એટલે 4 આવશે. 5 આવી ગયું એટલે 6 આવે. 7 આવી ગયું છે જે બાદ થશે એટલે 8 આવે. પછી 9, 10, પછી 11 છે એટલે પછી ડોટ ડોટ ડોટ. એટલે આવી રીતના ફોર્મેટ ચાલશે. સમજવાવાળો પોતાની રીતે સમજી જશે આટલું જોઈને. બરાબર? કોઈ પેટર્ન નથી બનતી. 1, 4, 6, 8, 9, 10 કોઈ પર્ટિક્યુલર પેટર્ન નથી બનતી. પણ આના પરથી એટલું ક્લિયર થઈ જાય કે વિભાજ્ય અવિભાજ્યને બાદ કરતો વિભાજ્ય સંખ્યા બતાવી છે. ઓકે, એટલે તમારો આન્સર રાઈટ ગણાશે. આ થઈ ગયો આપણો સી ડેશ. ડી ડેશમાં શું કીધું છે? ડી માટે શું કીધું છે? એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. આ વસ્તુ ધ્યાનથી સમજજો. 3 અને 5 અને લખ્યું છે એટલે એવી સંખ્યા જે 3 અને 5 બંને વડે વિભાજ્ય હોય. તો બંને વડે વિભાજ્ય એટલે બંનેનો લસા વિચારો. 3 ને 5નો લસા 15 આવે. એટલે તમારે અહીંયા લખવાનું 3 અને 5 વડે વિભાજ્ય એવી સંખ્યા. તો એ કઈ 15, 30, 45 અપ ટુ જે સંખ્યા 15 વડે વિભાજ્ય હોય તે 3 અને 5 બંને વડે વિભાજ્ય આવે. આ ધ્યાન રાખવું. એટલે એનમાંથી 15, 30, 45 અપ ટુ કાઢી નાખવાનું. તો હવે એને આવી રીતના લખીશું. જો 1, 2 ડોટ 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 14. 15 પહેલાંની 1 થી 14 બધી જ આવે. હવે 15 કાઢી નાખો તો 16, 17 ડોટ 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 અપ ટુ 29. 30 પહેલાંની 29 સુધી બધી જવાની. પછી 30 કાઢી નાખો તો 31, 32 ડોટ ડોટ ડોટ. એટલે આ પેટર્ન હવે ખ્યાલ આવી જાય કે શું કરવાનું તે. ઓકે, આ થઈ ગયો 5મો ક્વેશ્ચન. હવે જોઈએ છઠ્ઠો. છઠ્ઠામાં શું કીધું છે? એક્સ એ પૂર્ણ વર્ગ છે. તો એ એક્સ જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ સંખ્યાનો ગણ. તો પૂર્ણ વર્ગ સંખ્યાનો ગણ એટલે 1, 4, 9, 16, 25 ડોટ ડોટ ડોટ. આ બધી સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય એવું આપણને ખ્યાલ હશે. ઓકે, આ બધી જ સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય એવું આપણને ખ્યાલ છે. તો પ્રાકૃતિક સંખ્યામાંથી પૂર્ણ વર્ગ સંખ્યા કાઢી નાખવાની. તો 2, 1 અને 4 વચ્ચે આવે 2, 3 તે લખી. 4 ને 9ની વચ્ચે આવશે 5, 6, 7, 8 તે લખી. 8. પછી 9 પછી આવશે 10, 11 અપ ટુ ડોટ ડોટ ડોટ. હવે બધી સંખ્યા તો આપણે બતાવી નહીં શકીએ. એટલે આવી રીતના આટલી જ જવાબ તમે સ્ટાર્ટિંગના એટલે લખો જે ઇનફ છે. હા, ભૂલથી પણ અહીંયા કોઈ મિસ્ટેક નહીં થાય. 8 પછી ડાયરેક્ટ 11 નહીં લખી દે ઉતાવળમાં. જો આવું લખેલું દેખાય 8 પછી 11 નો મતલબ કે 10ને તમે બાદ કર્યો, 10 નથી, તો આખો જ જવાબ તમારો ખોટો ગણાય. ભલે તમે આ બધા ડેટા સાચા લખ્યા, એક મિસ્ટેક સ્પીડલી લખવામાં તમારી એક ભૂલ થઈ ગઈ છે. એક ડેટા ખોટો એટલે એક લખવાનો જ રહી ગયો છે
કે ભૂલથી એક ડેટા એન્ટર થઈ ગયો, આ 16 છે અને 16 અહીંયા લખી દો, તો જો એકાદ ઘટક પણ એમથી ટેમ થાય એટલે આખો ગણ બદલાઈ ગયો, અને ગણ બદલાઈ જાય દેટ મીન્સ જવાબ ખોટો. એટલે ઉતાવળમાં સમ સોલ્વ કરો, બરાબર, તો આવી કોઈ મિસ્ટેક નહીં કરતા, એમ થોડુંક ધ્યાન રાખજો. 7મામાં શું છે, તો તમે ક્વેશ્ચન જોશો 7મામાં તો ઘન કીધેલો છે, પૂર્ણ ઘન. તો પૂર્ણ ઘન સંખ્યા કઈ કઈ આવે? 1, 1નો ઘન 1, 2નો ઘન 8 આવે, 2 દુ 4 દુ 8, એમ. 3નો ઘન એટલે 3 તાલી 9, 9 તાલી 27 એટલે 27, 4નો ઘન 64, ડોટ ડોટ ડોટ. તો n - 1, 8, 27, 64, ડોટ 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 આ વેલ્યુ થઈ ગઈ. ઓકે, તો હવે પૂર્ણ ઘનને બાદ કરો તો 2, 3, 4, ડોટ 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 8 પહેલાંની એટલે 7 સુધી જઈશું, પછી 8ને હટાવી દઈએ તો 9, 10, પછી ડોટ 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 લગીને 27ની આગળ 24 લગીને જઈશું, પછી 27, પછી 27ને કાઢી નાખો તો 28, 29, ડોટ 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 આવી રીતના સંખ્યા જશે. તો મિસિંગ સંખ્યા કઈ છે એના પરથી પણ તમે આનું રિવર્સ આન્સર વિચારી શકો. અહીંયા મિસિંગ સંખ્યા 1, અહીંયા મિસિંગ સંખ્યા 8, અહીંયા મિસ છે 27, તો 1, 8, 27 એટલે ઘનનો ઘનનો એ છે શું? પૂરક ગણ છે. ઘન પૂર્ણ ઘન માટેનો પૂર્ણ વર્ગ એ છે પૂરક ગણ. સોરી, આગળ પાછળ થઈ ગયું, તેના માટે પાછું એકવાર સમજીએ શું કહું છું તે. તમે આમાં મિસિંગ કઈ છે, આ કોનો પૂરક ગણ છે તે વિચારવું હોય, કાં તો આનો પૂરક ગણ કાઢવો હોય, તો અહીંયા તમારે મિસિંગ સંખ્યા જોવાની. 1, 2, 3, 4 થી 7, અહીંયા આવે 8, પછી 9, 10 કાઢી નાખો 24 સુધી 27 એટલે 1, 8, 27 એટલે 1, 8, 27 પરથી તમે એવું વિચારી શકો કે આ પૂર્ણ ઘન છે. એટલે પૂર્ણ ઘન આનો પૂરક ગણ રિવર્સમાં આવી શકે. આવું રિવર્સમાં પણ કદાચ ક્વેશ્ચન પૂછી લે તો ધ્યાન રાખો. ઓકે, ક્વેશ્ચન નંબર 8 પર જઈએ. ક્વેશ્ચન નંબર 8ના ગણને મેં જી ધારેલો છે. x જ્યાં x + 5 બરાબર 8, સોરી x + 5 બરાબર 8 છે. તો હવે અહીંયા તમે જોશો તો એક્સને કરતા બનાવો. આવા દાખલામાં તમે થોડા કન્ફ્યુઝ થાવ છો તો જોજો, આ સમીકરણ ઉકેલવું પડે તમારે. એક્સની એવી વેલ્યુ મૂકો જેના માટે 8 થાય. તો x = 8 - 5, તો 3 માટે જ આ સમીકરણ સાચું છે. x = 3 હશે ત્યારે જ આ સાચું. તો g = 3 આવશે, અને g = 3 એટલે એકાકી ગણ એટલે n - 3. આ પણ આન્સર કહેવાય એક રીતે. અથવા તો 1, 2, 3, 4, 5, 6 અપ ટુમાંથી તમે 3 કાઢી નાખો તો 1, 2, 4, 5, 6 ડોટ 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 એમ. એટલે પ્રાકૃતિક સંખ્યામાંથી 3ને કાઢી નાખ્યું, બાદ કરી નાખ્યું, તે આપણો આનો પૂરક ગણ થઈ ગયો. ઓકે, એવો જ બીજો ક્વેશ્ચન નીચે આપેલો છે. જો 2x + 5 = 9, તો 2x = 9 - 5 એટલે 4. આ 4 થાય અને 2ને પેલી બાજુ લઈ જાઓ, છેદમાં જાય એટલે 4/2 એટલે x = 2 થઈ જશે. x = 2. હવે જુઓ h = 2 એટલે એકાકી ગણ સેમ થઈ ગયો, એટલે h ડેશ કેટલો કહેવાય? n - 2. એકચ્યુઅલમાં આ જવાબ જોવામાં સારો લાગે ને આ જ ફાઇનલ આન્સર ગણો તો પણ ચાલે, પણ બીજો આગળ આપણે યાદીની રીતમાં જ બધાને ફેરવીએ તો આને પણ ફેરવીએ તો 1, 2, 3, 4 અપ ટુમાંથી 2 કાઢી નાખો એટલે 1, 3, 4, 5, 6 ડોટ 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 આ બધી જ સંખ્યા નીકળી જશે. અહીંયા તમારે 1, 2, 3, 4, 5, 6 બતાવવા જવાની જરૂર નથી, n જ લખી દેવાનું કે જેથી ટાઈમ પણ બચી જાય અને આપણું કામ પણ થઈ જાય. ઓકે, એવી રીતના જ ક્વેશ્ચન નંબર 10 જુઓ. x જ્યાં x > 7, ગ્રેટર ઓર ઇક્વલ 7 એટલે એક્સની વેલ્યુ 7 કે 7 કરતાં મોટી. આ ઇક્વલ ટુ એટલે વેલ્યુ ઇક્વલ થઈ શકે, 7 આવી શકે. એટલે આ સંખ્યા રેખા છે, x = 7 બરાબર, કાં તો આ 7 છે એવું વિચારો સંખ્યા રેખા પર, આ 7 છે. એક્સની વેલ્યુ 7 ઇક્વલ ટુ છે એટલે 7 કાં તો 7 કરતાં મોટી. પણ આ અંતરાલ સ્વરૂપમાં આવું નહીં લખાય, એટલે કે આની આકૃતિ આ ડ્રો કરું તે ખોટું છે, રાઈટ. આવું ડ્રો નહીં થાય. કેમ? તો કે પ્રાકૃતિક સંખ્યાઓની જ વાત થાય છે, રિયલ સંખ્યા માટે વાત થતી નથી. જો અહીંયા બિલોંગ્સ ટુ આર પર વાત હોય તો આનો જવાબ હું લખીશ 7 to infinity, રાઈટ. પ્રાકૃતિક સંખ્યા માટે વાત છે તો આ અંતરાલ સ્વરૂપમાં નહીં લખાય. એટલે 7 કરતાં મોટી જેટલી પણ પૂર્ણાંક સંખ્યા આવે તે આપણો જવાબ. 7 અને 7 કરતાં મોટી આ ગણના સભ્ય બની શકે. ઓકે, એટલે એવું કહે છે કે ગણના સભ્ય બનવા માટે તમારી વેલ્યુ 7 કે 7 કરતાં વધારે હોવી જોઈએ, એમ પૂર્ણાંક નંબરને એવું પૂછવાનું. તો 7 કે 7 કરતાં મોટી એટલે 7, 8, 9, 10 અપ ટુ બધી જ સંખ્યા આવે. તો nમાંથી આપણે 7 કે એના કરતાં મોટી બધી જ સંખ્યાને બાદ કરી દઈએ તો એનમાં કઈ સંખ્યા વધે? તો કે એનમાં ખાલી 1 થી 6 જ સંખ્યા વધે. ઓકે,
એટલે આ સમજાતું હશે કઈ રીતે કામ કરવાનું છે. એટલે પૂરક ગણ વિશેની તમને પ્રોપર આ માહિતી મળી ગઈ. ઓકે, હવે 11મો ક્વેશ્ચન જોઈએ. 11મો ક્વેશ્ચન પણ મસ્ત છે, કન્ફ્યુઝ કરી નાખે એવો. x બિલોંગ્સ ટુ n, એક્સની વેલ્યુ n માંથી આવે એન્ડ 2x + 1 ગ્રેટર ધેન 10. એટલે તમારે એક્સની વેલ્યુ એવી લેવાની કે આની અંદર મૂકો તો 10 કરતાં મોટો જ થાય જવાબ. ઓકે, તો હવે 2x + 1 ગ્રેટર ધેન 10, તો એક્સની કઈ વેલ્યુ એવી આવે તો એક એક મૂકીને ચેક નહીં કરાય. આને કહેવાય અસમતા. તમારું ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતા આની ઉપર જ છે. ઓકે, તે આની ઉપર જ છે, ચેપ્ટર નંબર 6 અસમતા પર. તો જો 2x + 1 ગ્રેટર ધેન 10 કીધો, 1ને પેલી બાજુ લઈ જાઓ, ગ્રેટર ધેન ને ઇક્વલ ટુની જેમ જ વિચારવાનું. તમારે એવું જ વિચારવાનું કે અહીંયા ઇક્વલ ટુ છે, બરાબર છે, અને સમીકરણ ઉકેલવાનું. તો બોલો +1ને પેલી બાજુ લઈ જાઓ તો -1, તો આ થઈ ગયું 10 - 1 એટલે 9. 2x ગ્રેટર ધેન 9, 2x ગ્રેટર ધેન 9, બરાબર. હવે 2ને પેલી બાજુ લઈ જાઓ ગુણાકારમાંથી, તો ભાગાકારમાં ગયું એટલે એક્સની વેલ્યુ 9/2 કરતાં ગ્રેટર. 9/2 એટલે 4.5. એટલે એક્સની વેલ્યુ આપણે કેવી લેવાની તો કે સમજો આ 4 છે, આ 5 છે, 4.5 એની વચ્ચે આવે તો એક્સની વેલ્યુ આપણે 4.5 કરતાં મોટી લેવાની, પણ બિલોંગ્સ ટુ n લેવાની, પ્રાકૃતિક સંખ્યા લેવાની. એટલે 5થી શરૂ થશે, 5 પછી 6 7 અપ ટુ ... એટલે 5 6 7 8 અપ ટુ આ સંખ્યા. એટલે ગણ પીના ઘટકો આપણને મળી ગયા. યાદીની રીતમાં આને ફેરવી શકીએ આપણે. કેટલા આવી ગયા જવાબ? 5 6 7 8 અપ ટુ. તો હવે એનો પૂરક ગણ શોધવો છે આપણે, પી ડેશ શોધવો છે. પી ડેશ તો એનમાંથી 5 6 7 8 અપ ટુને બાદ કરશું તો પ્રાકૃતિક સંખ્યામાંથી 5 6 7 8 અપ ટુ બાદ થાય તો એનમાં કેટલી સંખ્યા વધે? 1 2 3 4. એનમાં કેટલી સંખ્યા વધે? 1 2 3 4. આટલી જ વેલ્યુઓ વધશે. એટલે ધ્યાન રાખવું આટલું. એટલે ઇઝી જ ક્વેશ્ચન હતા. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ પણ પૂરક ગણને આધારિત જ છે, પણ પહેલો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 4, તે દ મોર્ગન્સ લો, તમારે દ મોર્ગનનો નિયમ સાબિત કરવાનો છે. પહેલો હું કરાવીશ, બીજો તમારે જાતે સમજવાનો, જાતે ટ્રાય કરવાનો. ઓકે, તો શું કર્યું છે તે યુ આપેલો છે 1 2 3 4 અપ ટુ 9, એ આપેલો છે 2 4 6 8 અને બી આપેલો છે 2 3 5 7. ઓકે, તો અહીંયા યોગ ગણ કરીને પછી એનો પૂરક ગણ શોધવાનો. એનો જે જવાબ આવે ડાબી બાજુનો LHS, તે જમણી બાજુ સાથે કમ્પેર કરવાનો. જમણી બાજુમાં બે પૂરક ગણના છેદ ગણ લેવાના. તો આપણે કામ કેવી રીતના કરવાનું તે વિચારીએ. તો અહીંયા મેં પહેલાં યુ એ બી જે આપેલું તે લખી દીધું. આપણે આ પ્રૂવ કરવાનું છે. તો ડાબી બાજુ એ યોગ બી હોલ ડેશ માટે કામ કરીએ તો પહેલાં આપણને જોઈએ એ યોગ બી. તો એ યોગ બી એટલે 2 4 6 8. યોગ 2 3 5 7 આ થઈ ગયું. તો 2 4 6 8 યોગ 2 3 5 7, તેમાં બંદેવનો યોગ ગણ કરો તો યોગ ગણ કરો તો આ 2 આવી ગયું બંદેવમાં. પહેલાં તો 2 4 6 8 લખી દો, તો 2 4 6 8 લખી દીધો. હવે અહીંયા જુઓ કે કઈ સંખ્યા બાકી રહી ગઈ, તો 2 આવી ગયો. તો 3 બાકી છે તો 3 લખીશું, 5 બાકી છે તો 5 લખીશું, 7 બાકી તો 7 લખીશું. એટલે 2 3 4 5 6 7 8 આ થઈ ગયો યોગ બી. હવે હોલ ડેશ એટલે યુમાંથી આ બધી સંખ્યાને બાદ કરવાની. યુમાં કઈ સંખ્યા છે? યુમાં 1 થી 9 સંખ્યા છે, 1 2 3 અપ ટુ 9. તો 2 થી 8 બધી બાદ થાય તો પહેલી ને છેલ્લી 1 અને 9 વધે. એટલે યુ પાસે કઈ સંખ્યા એવી છે જે એ યોગ બી પાસે નથી? તો કે 1 અને 9. ઓકે, તો આ થઈ ગયું એ યોગ બી હોલ ડેશ. આ થઈ ગયું આપણું સમીકરણ 1. આ એક થઈ ગયું આપણા માટે. હવે એ ડેશ છેદ બી ડેશ માટે વાત કરીએ. એ ડેશ છેદ બી ડેશ માટે ઓકે, એ ડેશ છેદ બી ડેશ માટે વાત કરીએ તો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ એ. એટલે કે આપણે એનો પૂરક ગણ મેળવવાનો. તો યુ છે 1 2 3 અપ ટુ 9 અને એ છે 2 4 6 8. તો 2 4 6 8માંથી એટલે કે 2 4 6 8ને આમાંથી બાદ કરી દે તો શું વધે? તો કે 1 આવે, 2 ચાલ્યું જાય એટલે 3 આવે, પછી 4 ચાલ્યું જાય એટલે 5, 6 ચાલ્યું જાય એટલે 7, 8 ચાલ્યું જાય એટલે 9. કહેવાનો મિનિંગ યુગ્મ સંખ્યા બધી જ બાદ થઈ ગઈ 1 થી 9માંથી, તો યુગ્મ સંખ્યા વધે 1 3 5 7 9. પછી બી ડેશ માટે જોઈએ. બી ડેશ માટે યુ માઇનસ બી.
બરાબર. બીનો પૂરક ગણ શોધવાનો તો 1 થી 9 માંથી આપણે 2 3 5 7 ઉડાવી દેવાના. તો 2 3 5 7 ઉડી જાય તો 1 આવે, 2 3 ગયા એટલે 4 વધે, 5 કટ થઈ જાય, 5 નીકળી જાય એટલે 6 આવે, 7 નીકળી જાય એટલે 8 આવે અને 9 પણ આવે, કેમ કે 9 પાછળ છે જ નહીં. હવે એ ડેશ છેદ બી ડેશ કરીશું. બંનેમાં કોમન કયા ટર્મ આવે તે એ લખી દીધા બધાને, બી ડેશ લખી દીધા, એ ડેશ ને બી ડેશ લખી દીધા. તો બંનેમાં મને કોમન 1 દેખાયો, બંનેમાં કોમન મને 9 દેખાયો. વચ્ચેની સંખ્યા અહીંયા યુગ્મ, વચ્ચેની સંખ્યા અહીંયા અયુગ્મ, બધી અલગ જ છે. એટલે 1 9 ખાલી કોમન આવે છે, અયુગ્મ સંખ્યા તરીકે 1 9 ખાલી આવે છે. તેનો મતલબ ક્યાં થઈ ગયું 2. તો સમીકરણ 1 પરથી એ યોગ બી હોલ ડેશ અને 2 પરથી એ ડેશ છેદ બી ડેશ બંને ઇક્વલ થઈ ગયા. એટલે દ મોર્ગનનો નિયમ સાબિત થઈ ગયો એમ. હવે સેકન્ડ પોઈન્ટ છે છેદ માટે, જે તમારે જાતે કરવાનો. અહીંયા સોલ્યુશન સ્વરૂપમાં લખેલું છે બરાબર, પણ તમારે ટ્રાય કરવાની કે જોવાની જરૂર નહીં પડવી જોઈએ. એના પછી જોઈએ પાંચમો નંબરનો ક્વેશ્ચન. છઠ્ઠો નંબર પણ મસ્ત, અને સાતમા આપણે ઓલરેડી થિયરીમાં ડિસ્કસ કરી ચૂકેલા છે, તો પણ અહીંયા જોઈશું. ઓકે, સાતમા માટે પણ તમારે જાતે ટ્રાય કરવાની. ઓકે, પાંચમા માટે વેન ડાયાગ્રામ વિચારીએ પહેલાં. પાંચમામાં પહેલાં 2 ક્વેશ્ચન આ છે, જોઈ શકો તમે. એ યોગ બી હોલ ડેશ એ ડેશ છેદ બી ડેશ. તો અત્યારે જ આપણે જોયું આ દ મોર્ગનનો નિયમ છે, એટલે 1 = 2 છે. બંનેનો વેન ડાયાગ્રામ ઇક્વલ જ આવે. ઓકે, હવે વેન ડાયાગ્રામ ડ્રો કરીએ. તો વેન ડાયાગ્રામમાં આપણા માટે થઈ ગયો એ. ઓકે, આ થઈ ગયો આપણા માટે બી, આ થઈ ગયો બી. આ થઈ ગયું આપણા માટે યુ, કેમ કે ડેશની વાત થાય છે, તો ડેશની વાત થતી હોય તો આપણી પાસે યુ હોવો જોઈએ. ઓકે, તો કોઈ પણ એક વસ્તુ ડાબી બાજુ કાં તો જમણી બાજુ બેમાંથી એક વસ્તુ પકડી લો તો તમને બંનેનો આન્સર સેમ ફોર્મેટ જ મળવાનો. એ યોગ બી હોલ ડેશ. ઓકે, વેન ડાયાગ્રામ મેં તમને આનો જ્યારે થિયરી કરાવેલી ત્યારે પણ મેં તમને આ સમજાવેલો સેકન્ડ ડે, બરાબર. થિયરીનો સેકન્ડ ડે જોવું હોય તો વિડીયો લેક્ચરમાં જોઈ લેજો. પણ પાછું અહીંયા જોઈએ એ યોગ બી હોલ ડેશ. એ યોગ બી એટલે કેટલો ભાગ કહેવાય? તો પહેલાં એ યોગ બી વાળો બ્લેક કલરનો પાર્ટ હું બનાવી દઉં. એ યોગ બી એટલે આખો ભાગ કહેવાય. એ યોગ બી એટલે આખો ભાગ કહેવાય. હવે ડેશ એટલે કયો ભાગ લેવાનો? તો કે જે અંદરનો ભાગ છે તે આપણો આખો એ યોગ બી થયો. એટલે એ યોગ બીમાં નહીં આવે તેવો ભાગ. તો એ યોગ બીનો હવે આ વચ્ચેનો ભાગ એ યોગ બી છે, આખો એ યોગ બી છે. તો આ ડેશ શું કહે છે? તો કે જે ભાગ છે એના સિવાયનો જેટલો ભાગ હોય તો એ ડેશમાં આવે, એ આવશે પૂરક ગણમાં. પૂરક ગણમાં આવશે આખો બહારનો ભાગ. આ તમને જે દેખાય છે ત્યાં રેડ કલરથી હું માર્ક કરી દઉં તે આખો ભાગ, બરાબર. તો એક કામ કરીએ, પહેલાં વચ્ચેનો બ્લેક કલરનો ભાગ હટાવી દઈએ, કન્ફ્યુઝન નહીં થાય. આ એ યોગ બી થઈ ગયું, આખાને આપણે એ યોગ બી બોલીએ છીએ. એટલે ડેશમાં કયો ભાગ આવશે? આ બહારનો ભાગ. આ થઈ ગયું આપણું વેન ડાયાગ્રામ. એ યોગ બી હોલ ડેશ. તમે એ ડેશ છેદ બી ડેશ પરથી કરશો તો પણ આ જ આવશે, બરાબર. એવો જ બીજાનો વેન ડાયાગ્રામ જોઈએ. એ છેદ બી હોલ ડેશ = એ ડેશ યોગ બી ડેશ. આપણને ખબર છે, આ પાછું ત્રીજું ચોથામાં પણ એ જ આપેલું છે. તો એમાં સમજીએ. આ થઈ ગયો એ ગણ, એક થઈ ગયો એ, આ થઈ ગયો બી. બોલો, એ છેદ બી હોલ ડેશ. એ છેદ બી એટલે કયો ભાગ કહેવાય? તો કે એ છેદ બી એટલે આ ભાગ કહેવાય. તો તમને વેન આકૃતિ જે બનાવી આખી, તેમાં આ જે ભાગ છે, આ જે ભાગ દેખાય છે તે ભાગ સિવાયના બધો જ ભાગ તમારે વેન આકૃતિમાં કવર કરવાનો. ડેશ એટલે એના સિવાયનો ભાગ. તો એ ડેશમાં તમારે આપણો જવાબ તરીકે શું આવશે? કોને કન્સિડર કરીશું? આ બહારનો ભાગ આખો કન્સિડર થાય, સિવાય ખાલી આ ભાગ કોમન પાર્ટ. તો કોમન પાર્ટને હટાવી દો અને વેન ડાયાગ્રામ બનાવો. તો આખો ભાગ
A/B હોલ ડેશમાં કવર થાય. A/B હોલ ડેશમાં કવર થશે આખો ભાગ, ખાલી વચ્ચેનો ભાગ જ નહીં આવશે. બરાબર, વચ્ચેનો આ જે ભાગ તમને દેખાય છે આટલો ભાગ સિવાયનો ભાગ આખો વેન ડાયાગ્રામમાં આવશે. આ જે માર્ક કર્યો છે એ તમારે નહીં લેવાનો, ખાલી આ કોમન પાર્ટ નહીં લેવાનો, આ જે મેં માર્ક કરી દીધો તે. એના સિવાય લાઇનિંગવાળો જે ભાગ છે તે આપણો વેન આકૃતિમાં કવર થશે. ઓકે, ચાલો, એટલે વેન આકૃતિ તો ઇઝી જ છે અને તમને ખ્યાલ પણ આવે છે. ક્વેશ્ચન નંબર 6 બહુ મસ્ત છે, ધ્યાન રાખવું, શાંતિથી સમજવું. એકવાર નહીં ખબર પડે તો બીજી વાર સમજજો, પણ સમજજો શાંતિથી. સમતલના તમામ ત્રિકોણોના ગણને સાર્વત્રિક ગણ કીધો. સમતલમાં જેટલા પ્રકારના ત્રિકોણ આવે તેને સાર્વત્રિક ગણ ગણીએ. બરાબર, કોઈ પણ કાટકોણ ત્રિકોણ આવે, પછી ગુરુકોણ આવે, લઘુકોણ આવે, સમદ્વિભુજ, સમબાજુ, બધા જ ત્રિકોણ. ગણ એ કીધો જ ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય. જોજો, કન્ફ્યુઝિંગ છે આખું સેન્ટેન્સ. એ ગણમાં એવો ત્રિકોણ કે ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય. ઓછામાં ઓછો એક એટલે એક પણ ચાલે, બે પણ ચાલે ને ત્રણ પણ ચાલે. 3 ખૂણા આવે ત્રિકોણમાં એટલે 3 લગીને વિચારાય. તો ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય તો એક ખૂણો 60થી ભિન્ન, બે ખૂણો 60થી ભિન્ન, 3 ખૂણો 60થી ભિન્ન. આ 3 પ્રકારના ખૂણા આવે, આમાં ગણાશે. એટલે કે 60 ડિગ્રી સિવાય કેટલા ખૂણા ચાલે? એક પણ ચાલે, બે પણ ચાલે ને 3 પણ ચાલે. બરાબર, પણ 0 ડિગ્રી નહીં ચાલે. 60 ડિગ્રી સિવાયનો 0 ડિગ્રી 60 ડિગ્રીથી ભિન્ન હોય તે ખોટું. બરાબર, તો એ કન્ફ્યુઝિંગ લાગશે હું જે બોલું તે. તો પહેલાં એક વસ્તુ સમજો, 1, 2 ને 3 60 ડિગ્રી સિવાય. બરાબર, તો પહેલાં જે ત્રિકોણ આવે તેમાં 60 ડિગ્રીના આધારે હું ત્રિકોણને કઈ રીતે બાયફર્ગેટ કરી શકું, અલગ અલગ કરી શકું. પહેલો પ્રકારનો ત્રિકોણ, 3 ખૂણામાંથી એક પણ ખૂણો 60 ડિગ્રી નહીં આવે તેવા ત્રિકોણનો ગણ. જોજો, ત્રિકોણ 3 પ્રકારના જ આવે 60 ડિગ્રીના આધારે. 60 ડિગ્રીના આધારે મારે બોલવું હોય તો 3 જ પ્રકારના ત્રિકોણ. કયા કયા? તો કે એક તો ત્રિકોણ જેમાં 3માંથી એક પણ ખૂણો 60 ડિગ્રી નહીં આવે, પહેલો. બીજું, 3 ખૂણામાંથી એક જ ખૂણાને 60 ડિગ્રી આવે. ઓકે, બીજું, આ બીજો પ્રકાર ખૂણા ત્રિકોણનો. અને ત્રીજું, 3 ખૂણા 60 ડિગ્રી આવે. આ 3 સિવાય તમને ચોથી કોઈ કેટેગરી નહીં મળે 60 ડિગ્રીને આધારે બોલવા માટે. તમે કોઈ પણ ત્રિકોણનું નામ બોલી શકો. કાટકોણ ત્રિકોણ તમે બનાવો, સમજો કાટકોણ ત્રિકોણ, એની અંદર 90 અને 30 અને 40 બોલું છું, તો આમાં કોઈને પણ 60 ડિગ્રી નથી, કોઈને પણ 60 ડિગ્રી નથી, એટલે આ કેટેગરીમાં ચાલ્યો ગયો ખૂણો. ઓકે, 0 ખૂણા 60 ડિગ્રી ધરાવે છે એવા આ ખૂણા 0 ખૂણા 60 ડિગ્રી ધરાવે છે એવા ત્રિકોણનો ગણ, એટલે એ આ પહેલા પ્રકારનો. પછી 90 ડિગ્રીવાળામાં જ બીજું એક એક્ઝામ્પલ લઉં. આ 90 ડિગ્રી છે, આ 60 ડિગ્રી આવે, આ 30 ડિગ્રી આવે. એનો મતલબ કે જે ખૂણાનો એક જ ખૂણો 60 ડિગ્રી આવતો હોય, એક જ ખૂણો, બાકીના બે ખૂણા કોઈ પણ હોઈ શકે 60 ડિગ્રી સિવાયના, તેવા ત્રિકોણોનો ગણ. આટલા એક જ પ્રકારના, એટલે કે આ પ્રકારના ત્રિકોણ થઈ ગયા એમ. અને ત્રીજો, જો હું બે જ ખૂણાને 60 ડિગ્રી રાખું, વસ્તુ સમજજો, કોઈ ત્રિકોણ છે તેમાં 60 ડિગ્રી રાખું, ખાલી બેને જ, તો બોલો ત્રીજો ખૂણો કયો મૂકવાય અલગ? તો કે ત્રીજો તો જાતે જ 60 ડિગ્રી બની જાય. ત્રીજો વિચારવા કોઈ અલગ નહીં મૂકી શકે, ત્રીજો જાતે જ 60 ડિગ્રી બને. એટલે કોઈ પણ ત્રિકોણ એવો નથી કે જેને ખાલી બે ખૂણા 60 ડિગ્રી હોય અને ત્રીજો 60 ડિગ્રી સિવાયનો હોય. આ વસ્તુ સમજજો, ત્રીજો 60 ડિગ્રી સિવાયનો એવો કોઈ ખૂણો નથી. એટલે આ ત્રીજી કેટેગરીમાં 3 ખૂણા 60 ડિગ્રી, 3 ખૂણા 60 ડિગ્રી આવે. આ બીજા પ્રકારના ત્રિકોણમાં એક જ ખૂણો 60 ડિગ્રી આવે અને આમાં એક પણ ખૂણા 60 ડિગ્રી નહીં આવે. આ 3 પ્રકારના ત્રિકોણ. હવે આમાંથી કયા પ્રકારના ત્રિકોણને આપણે ગણ એમાં ગણવાના? જોજો, ગણ એમાં ગણવા લાયકના ત્રિકોણ કયા છે તે જો. આ શું કહે છે? ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય. એનો મતલબ કે ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રી સિવાયનો હોવો જોઈએ. તો બોલો, આમાં એક પણ ખૂણો 60 ડિગ્રી છે? તો કે ના. એનો મતલબ કે મારે એની ભાષામાં બોલવું હોય તો કેટલું બોલાય? તો કે આ કહેવાય 3 ખૂણા 60 ડિગ્રી સિવાયના છે. 3 ખૂણા, તો બોલો 3 અહીંયા છે જ, એક્ઝિસ્ટ કરે છે એમ. પછી બીજો જુઓ, એક ખૂણો 60 ડિગ્રી સિવાયનો હોય, બરાબર, સોરી, બે ખૂણા, અહીંયા એક 60 ડિગ્રી આવ્યો, તો બે ખૂણાને 60 ડિગ્રી નથી, તો આપણે તો અહીંયા જોવાનું આ.
તો બે ખૂણા 60 ડિગ્રી સિવાયના હોય કે બે ખૂણા 60 ડિગ્રીથી ભિન્ન હોય, બે ખૂણા 60 ડિગ્રીથી ભિન્ન હોય તો બે પણ એક્ઝિસ્ટ કરે છે. ઓકે, હવે અહીંયા જુઓ કેટલા ખૂણા 60 ડિગ્રીથી ભિન્ન છે, તો કે 0 ખૂણા 60 ડિગ્રીથી ભિન્ન છે. તો કે અહીંયા 0 ચાલે? તો કે ના, એણે કીધું છે એક ખૂણો તો 60 ડિગ્રી સિવાયનો હોવો જ જોઈએ ઓછો ઓછો. અને આપણને ખબર છે ખાલી એક ખૂણો નહીં આવે, આવે તો 2 આવે કાં તો 3 આવે, 2 આવે કાં તો 3 આવે, એક તો નહીં જ આવે. જો બે ખૂણાને આપણે કરીએ એક બરાબર, એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન વિચારવા જઈએ, 2 60 ડિગ્રી આવે તો તો એક્ઝિસ્ટ જ નથી કરતું. એટલે આ 3 પ્રકારના ત્રિકોણ. એનો મતલબ કે આ 3 કેટેગરીમાંથી કઈ કેટેગરીઓ ગણ એ ગણાય? તો તમે આ જે રાઈટ કરેલું છે તે જોઈ શકો, એ ગણ એમાં સમાવેશ થાય. આ 3 પ્રકારના ત્રિકોણમાંથી 2 પ્રકારના ત્રિકોણ ગણ એમાં જાય. એનો મતલબ કે એ ડેશ માટેનો આપણો જવાબ આવે સમબાજુ ત્રિકોણનો ગણ. કેમ કે 3 પ્રકારની કેટેગરીને જ ત્રિકોણ શક્ય છે, એમાંથી 2 પ્રકારની કેટેગરી એમાં છે, બરાબર. તો એમાં છે એનો મતલબ થઈ ગયો કે એ ડેશમાં એ સિવાયની કેટેગરીમાં આવશે, બરાબર. એ સિવાયની કેટેગરી એટલે સમબાજુ ત્રિકોણોનો ગણ, તો સમબાજુ ત્રિકોણોનો ગણ આવશે. ઓકે, તો ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય તો એક પણ ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન ન હોય. આનો મિનિંગ આવો પણ તમે કાઢી શકો. તો એક પણ ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન ન હોય, કાં તો 0 ખૂણા 60 ડિગ્રીથી ભિન્ન હોય. જોજો 0 બાકી રહી ગયો, 0 1 2 3. તો આનો જવાબ બીજો આવી રીતના પણ વિચારી શકો, 0 ખૂણા 60 ડિગ્રીથી ભિન્ન હોય. એનો મતલબ આવું પણ હું કાઢી શકું, 0 ખૂણા 60 ડિગ્રીથી ભિન્ન હોય તો બધા જ ખૂણા 60 ડિગ્રી હોય. મેં અલગ અલગ ભાષામાં પણ મેં તમને સમજાવ્યું. હવે આ તમે સમજી શકો, અલગ અલગ સેન્ટેન્સમાં મેં લખ્યું છે કે 0 ખૂણા 60 ડિગ્રીથી ભિન્ન, બધા જ ખૂણા 60 ડિગ્રીથી ભિન્ન. આ અલગ અલગ રીતે બોલી શકાય. કન્ફ્યુઝિંગ આ સેન્ટેન્સ હતું આ ગણ માટેનું. ઓકે, એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? સમબાજુ ત્રિકોણોનો ગણ એ આપણો એ ડેશનો જવાબ આવશે. એ રીતના ક્વેશ્ચન નંબર 7 પર જઈએ. ક્વેશ્ચન નંબર 7માં આપણે થિયરી ફોર્મેટમાં ભણી ચૂકેલા છે, પાછું એકવાર જોઈ લઈએ. એ ડેશનો ગણ એ યોગ એ ડેશ કરવો હોય, જ્યારે પણ કોઈ ગણનો એના પૂરક ગણ સાથે યોગ ગણ થાય તો એનો જવાબ યુ આવે. કઈ રીતે? તો વેન આકૃતિ આપણે ડ્રો કરેલી, પાછું એકવાર સમજાવી દઉં. આ એ છે, આ યુ છે, આ એ, આ ગણ એ બોલાય. સર્કલવાળા પાર્ટને એ, સર્કલની બહારના પાર્ટને એ ડેશ. અને યોગ ગણ જ્યારે પણ કરીએ તો યોગ ગણ એટલે આખો ભાગ આવી જાય. યોગ ગણમાં તો બધાનો સમાવેશ થાય, આખો ભાગ યોગ ગણમાં આવી જાય. બંદેવનું કેલ્ક્યુલેશન કરી લેવાનું, બંદેવ પાર્ટ અંદર કેલ્ક્યુલેટ થઈ જાય, બરાબર. આ પાર્ટ પણ આવી જાય અને પેલો અંદરનો પાર્ટ પણ, એટલે આખો યોગ ગણ શું થઈ જશે? યુ. એટલે આપણો અહીંયા જવાબ આવી ગયો. સેમ વે અહીંયા જુઓ, 5 ડેશ એટલે યુ, છેદ એ, તો યુ છેદ એ. તો યુ અને એમાં બંનેમાં કોમન શું હોય? જો યુ એટલે તો કે યુ પાસે 2 ભાગ હશે, એક સર્કલવાળો અને સર્કલની બહારનો યુ પાસે, અને એ પાસે કયો ભાગ હશે? સર્કલવાળો ખાલી. તો બંને પાસે કોમન પાર્ટ કયો છે? સર્કલવાળો. સર્કલવાળો એટલે એ. કાં તો બીજી રીતે જ્યારે પણ 5 અને યુ આવે, છેદગણ કે યોગગણની ક્રિયા આવે, તો છેદગણની વાત આ તો 2માં નાનું હોય તે, અને યોગગણમાં જે મોટું હોય તે આપણે લખતા હતા. એ છેદ એ ડેશ, તો એ એટલે આ ભાગ સર્કલવાળો, એ ડેશ એટલે સર્કલની બહારનો પાર્ટ. હવે તમે બંનેમાં કોમન જુઓ તો કોમન કંઈ જ નહીં આવે, તો ફાઇનલ આન્સર આનો આવશે 5. ઓકે, ચોથો ઓપ્શન જુઓ, યુ ડેશ. યુ ડેશનો મિનિંગ થઈ ગયો 5. યુ ડેશનો મિનિંગ આવશે 5 છેદ એ. 5 એટલે ખાલી ગણ સાથે કોમન થાય એવી એની કઈ વેલ્યુ? તો ખાલી ગણ પાસે ખુદ પાસે જ કંઈ નથી, તો એમાં ક્યાં જોવા જવાના? તો ખાલી ગણ પાસે જ કંઈ નહીં, તો કોમનમાં આવશે ખાલી ગણ. એટલે આ કેસનો જવાબ થઈ જશે આપણો ખાલી ગણ. ઓકે, આની સાથે આપણે સ્વાધ્યાય 1.5 પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, હવે આના પછી જે નવું સ્વાધ્યાય સ્ટાર્ટ થશે 1.6, તેની આપણી થિયરી બાકી છે, એને રિલેટેડ સૂત્રો આપણે જોવાના છે. તો આના પછી આપણે શીખીશું નવા થિયરિકલ સૂત્રો, બરાબર, જે થિયરી માટે આના પછીની એક્સરસાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એ પતી જાય પછી આપણે સ્વાધ્યાય 1.6ની શરૂઆત કરીશું. ઓકે, થેન્ક યુ.